હજુ પરીક્ષાની જાહેરાત ક્યાં આવી છે? સૌથી મોટામાં મોટી માનસિકતા હોય ને તો યા છે. ધોરણ 12 પતી જાય ને પછી આપણે કઈ તૈયારી ચાલુ કરી દઈએ તો કે તો કોલેજ પછી 3 વર્ષ કોલેજ જઈને તમે શું ઉખાડી લાવવાના છો? માની લો કે કોઈ વ્યક્તિ કોલેજમાં 35% લઈ આવે અને કોઈ વ્યક્તિ 95% લઈ આવે, શું ફેર શું પડે? કે 35% અને 95%માં તમને એકે નોકરી આ ટકાવારીને આધારે મળવાની નથી, સરકારી હોય કે પ્રાઇવેટ હોય. 95% લઈ આવો ને કામ ન આવડતું તો પ્રાઇવેટ નોકરીને 2 મહિનામાં ગાંઠી મૂકવાના છે. અને તમે હું તો કોલેજ ન કરેલી હોય સારું કામ કરતા હોય તો લોકો તમને પગાર વધારે દેવાના છે. એટલે કોલેજની ટકાવારી એ જિંદગીમાં ક્યાંય કામ લાગવાની નથી. કેમ કે દરેક જગ્યાએ પટાવાળા બનવું હોય તો એની પરીક્ષા દેવી પડે, એમાં આ ટકા કામ નથી લાગતા. પરીક્ષામાં જે વધારે માર્ક્સ લાવે પટાવાળો બને, બાકી પટાવાળો ના બનાવે. તો પરીક્ષા મહત્વની છે, ઓકે 35% 95% મહત્વના નથી. એટલે જો કોલેજ પૂરી કરીને તૈયારી કરવાની ગણતરી હોય તો હું કહું છું એ ભૂલ ન કરતા અત્યારથી ચાલુ કરી દો. કોલેજ પૂરી થાય એની પહેલા નોકરી મળી જવી જોઈએ.